નમસ્કાર દર્શક મિત્રો, હું દિલીપસિંહ ઠાકુર આપનું વડોદરા વોઇસ ચેનલના માધ્યમથી હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે બાલાવાવ બાદ આપણે અમરેલીની પાણીની પ્રાચીન સમસ્યા જોયા બાદ હવે અમરેલીમાં વર્તમાનમાં સ્થિત ઠેબી ડેમની મુલાકાતે આપણે આવ્યા છીએ। તો આપણે ડેમ નિહાળીએ। આ વર્ષે રેકોર્ડ બ્રેક વરસાદના કારણે ખૂબ જ સારું એવું પાણીની આવક થઈ છે અને ડેમ અમરેલીનો સંપૂર્ણ ભરાયેલો છે। આપ જોઈ રહ્યા છો ડેમની સ્થિતિ। અમરેલી ડેમનો પણ એક ઇતિહાસ છે, જેમાં આ વર્ષે સંપૂર્ણ ભરાયો છે અને પાણીની આવક થઈ છે। આપણે ડેમ નિહાળી રહ્યા છીએ, તો આવો ડેમને ઉપરથી જોઈએ। આપ નિહાળી રહ્યા છો અમરેલી ડેમ, જે સંપૂર્ણ ભરાયેલ છે અને અહીંયા બહોળી સંખ્યામાં ખૂબ જ પાણીનો પુરવઠો હાજર છે। આ અમરેલી ડેમ એક વખત બનેલો અને નુકસાની આવેલી, ત્યારબાદ અમરેલીના રાજકીય નેતા અને આગેવાન માન્ય દિલીપભાઈ સંઘાણી દ્વારા આ ડેમનું પુનઃનિર્માણ થયું અને બારીઓ અને સ્ટ્રક્ચર પાયાથી ફરી બનાવવામાં આવ્યું। આમ તો અમરેલીની પાણી સમસ્યા દૂર કરવા માટે અમરેલીના પૂર્વ મંત્રી માન્ય દિલીપભાઈ સંઘાણીનો સિંહ ફાળો રહ્યો છે। દિલીપભાઈ સંઘાણી દ્વારા મહીપરી યોજના અમરેલીને આપી। ભાજપના શાસનકાળમાં જ અમરેલીમાં નર્મદાની કેનાલ આવી, જેના કારણે પાણીની સમસ્યા મહદઅંશે દૂર થઈ ગઈ છે। સદીઓથી પાણી માટે વલખા મારતું અમરેલી આજે પાણીથી તરબતર છે। ભવ્ય ડેમ અહીં ભરાયેલો છે, મહી પરિયોજના પણ ચાલુ છે અને નર્મદાનું પાણી પણ લોકોને મળી રહ્યું છે। દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો અમરેલીનો ઠેબી ડેમ। જે ડેમની લંબાઈ આશરે 5 કિલોમીટર જેટલી છે અને ઊંડાઈ 35 ફૂટ જેટલી છે, જેમાં અત્યારે પાણી ભરાયેલું છે। આ ડેમની વચ્ચે પહેલાં એક ભૂતિયા નામનું ગામ હતું, જે અત્યારે બાજુમાં વસાવવામાં આવ્યું છે અને શિફ્ટ કરવામાં આવ્યું છે। પક્ષીઓ સંધ્યા ટાણે અહીં ઘણા બધા પક્ષીઓ ઉડી રહ્યા છે અને લોકો વોકિંગ માટે પણ આ ડેમના પાળા ઉપર બહોળી સંખ્યામાં લોકો આવે છે। સવારે ઘણા બધા લોકો અહીંયા એક્સરસાઇઝ કરવા પણ આવે છે અને વોકિંગ માટે પણ આવે છે। હા તો દર્શક મિત્રો, તો આ હતો અમરેલીનો ઠેબી ડેમ, જેની આપણે વાત કરી। અમરેલીથી વિશાલ ઠાકુર સાથે દિલીપસિંહ ઠાકુર, વડોદરા વોઇસ।